ન્યાય મંદિર ખાતે યોજાયેલ શ્રીરામ થીમ પર પ્રદર્શનમાં વર્લ્ડ રેકોર્ડ મળ્યો. ન્યાય મંદિર ખાતે યોજાયેલ શ્રીરામ થીમ પર પ્રદર્શનમાં વર્લ્ડ રેકોર્ડ મળેલ છે. ભારતીય જનતા પાર્ટી અને વડોદરા સેવા સદનના સંયુક્ત ઉપક્રમે પ્રદર્શનમાં રામદર્શન શીર્ષક હેઠળ રાજેન્દ્ર દિંડોરકરના માર્ગદર્શન હેઠળ શ્રી આદિત્ય ફાઇન આર્ટ્સના કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલ ભવ્ય પ્રદર્શનને ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પ્રાપ્ત થયેલ છે. વડોદરા સ્થિત ઐતિહાસિક ઇમારત ન્યાય મંદિર હોલમાં યોજેલ પ્રદર્શનમાં રામદર્શન શીર્ષક હેઠળ શ્રીરામના વ્યક્તિત્વ, ચિત્ર અને તેમના જીવન પ્રસંગોની કેટલીક ઘટનાઓ સાથે રંગોળી અને ચિત્ર પ્રદર્શનને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળેલ છે. આ રેકોર્ડ એક જ છત નીચે એક જ થીમ પર મોટી સંખ્યામાં કરવામાં આવેલ 23 મોટી સાઇઝની રિયાલિસ્ટિક રંગોળીઓ સાથે અલગ અલગ માધ્યમ અને અલગ શૈલીઓમાં કરેલ 50 પેઇન્ટિંગ્સ, જેમાં કલર પેન્સિલ, ઓઇલ પેસ્ટલ, ડ્રાય પેસ્ટલ, વોટર કલર, એક્રેલિક, મિક્સ મીડિયા તેમજ વર્કમાં કોલાજ વર્ક, કટઆઉટ, 3D, CNC, ટ્રાન્સપરન્સી, ઓપેક અને શૈલીઓમાં મધુબની વર્ક, એપ્લિક વર્ક, વારલી તથા પટચિત્ર સાથે 73 જેટલા આર્ટવર્ક્સ તેમજ 2 પ્રયોગાત્મક કલાકૃતિઓ, જેમાં હનુમાન પોતાની છાતી ચીરીને રામજી અને સીતાજીનું દર્શન કરાવડાવે છે એવું પહેલી વખત જ મૂવિંગ પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવ્યું તથા રંગોળીની ઇમેજ હવામાં અદ્ધર દેખાય, ઇમેજને હાથ લગાડીએ તો ત્યાં કંઈ જ ના હોય તેવી તૈયાર કરેલ કલાકૃતિઓ સાથેનું પ્રદર્શન પ્રથમ વખત જ થયેલ હોવાથી ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નામક રેકોર્ડ મળેલ છે, જે શ્રી આદિત્ય ફાઇન આર્ટ્સના તમામ પાર્ટિસિપન્ટ્સ કલાકારોને સર્ટિફિકેટ અને મેડલ મળશે તથા પ્રદર્શનના માર્ગદર્શક મેન્ટોર શ્રી રાજેન્દ્ર દિંડોરકર, ફાઉન્ડર ઓફ શ્રી આદિત્ય ફાઇન આર્ટ્સને ગોલ્ડ ટ્રોફી, 2 સર્ટિફિકેટ્સ તથા બ્રોચ મળશે. સર્ટિફિકેટ વિતરણ માટેનું ફંક્શન તારીખ 31/1/2024 ન્યાય મંદિર હોલ, સમય સાંજના 6 કલાકે રાખવામાં આવેલ છે. સર્ટિફિકેટ વિતરણ ભાજપના તથા વડોદરા કોર્પોરેશનના હોદ્દેદારોના શુભ હસ્તે આપવામાં આવશે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. Subscribe now and press the bell icon. Never miss an update.